હું નયના સોપાકર અમદાવાદથી છું. અમદાવાદમાં જ રહી અને અમદાવાદ જ ભણી છું. હું આમ જુઓ તો મારું ભણતર માઇક્રોબાયોલોજીનું છે અને હોબી તરીકે એક સ્કલ્પચરની પ્રવૃત્તિ ચાલુ કરી હતી અને હું લગભગ 35-37 વર્ષથી સ્કલ્પચર બનાવું છું, જુદા જુદા મીડિયમમાં જુદા જુદા કોન્સેપ્ટ ઉપર. આ વખતે હું એક ઓવરલોડેડ કરીને કોન્સેપ્ટ ઉપર વસ્તુ બનાવી છે. સ્કૂટરને એક મેટાફોર તરીકે રજૂ કર્યું છે. તમે ઓલ્ડ સિટીમાં જુઓ તો સ્કૂટર ઉપર બધા બહુ જ બધી વસ્તુઓ લઈને જતા હોય છે. લીગલી એ એલાઉ ના કરવું જોઈએ, પણ એ એમની રોજીરોટી છે અને એ લોકો આટલો લોડ લઈને જતા હોય છે. સાંજે બધું અનલોડ કરે, સાંજે હેપીલી એ જ સ્કૂટર ઉપર ફેમિલી સાથે ફરવા જાય. એટલે આપણે પણ એવું જ કરવું જોઈએ કે આપણે ઘણા બધા લોડ લઈને ફરીએ છીએ જીવનમાં. એન્ઝાયટી, ડિપ્રેશન, હોમવર્ક, પ્રેશર, નોટિફિકેશન, વધારે ઈમેલ, એ બધા જ એટલા બધા આપણા ઉપર પ્રેશર હોય છે, જાણે પોટલા ભર્યા હોય મગજમાં. પણ એ બધા જ ચિંતાના પોટલાઓ સાંજ પડે બહાર મૂકી અને શાંતિથી હસતા હસતા સૂઈ જઈએ તો બીજા દિવસની સવાર સરસ પડે. એટલે આખો કોન્સેપ્ટ લોડેડ અનલોડેડ કરવાનો છે. ઓવરલોડેડ કોન્સેપ્ટ માટે મેં 63 સ્કૂટર ઉપર કામ કર્યું છે અને એમાં આમ જુઓ તો લગભગ બધી જ વસ્તુઓ લોડ થઈ ગઈ છે. ટિફિન થયા છે, બેગ્સ થઈ છે, દૂધની થેલીઓ થઈ છે, ગણપતિ, માતાજી, હનુમાન, ગાદલા, ઘણી બધી વસ્તુઓ લોડ કરવામાં આવી છે. અને હેલ્મેટ બધા કોઈ પહેરતા નથી એટલે મેં હેલ્મેટ ઉપર લટકાવી દીધી છે. હવે સ્કૂટર મેં લાકડામાંથી બનાવ્યા છે અને જે ફિગર્સ બધા છે એ પેપર ક્લેમાંથી બનાવેલા છે અને બાકીની જે વસ્તુઓ લોડ કરી છે એ બહુ જ બધા મિક્સ મટીરિયલમાંથી તૈયાર કરી છે. આટલું એક પ્રદર્શનની રજૂઆતના જે 63 સ્કૂટર રજૂ કર્યા છે એ બનાવતા મને 1 વર્ષનો સમય લાગ્યો અને આનો વિચાર મને વિયેટનામમાં આવ્યો. મારી વિયેટનામની મુસાફરી દરમિયાન મેં ત્યાં જોયું કે બધું સ્કૂટર ઉપર એ લોકો બહુ જ બધું અનલોડ કરીને ફરતા હોય છે અને પછી મને થયું કે ના, તો આપણે અમદાવાદમાં પણ આવું જ છે, પણ આપણે સિંધુ ભવન પર ફરીએ તો આવું ના જોવા મળે, પણ તમે ઓલ્ડ સિટીમાં જાઓ તો આ બધું જોતા જ હોવ. અને પછી એના ઉપરથી આખો એક કોન્સેપ્ટ તૈયાર થયો અને મેં આ બધા 63 સ્કૂટર ઉપર બધી વસ્તુઓ લોડ કરી અને અહીંયા રજૂઆત કરી છે.